જૂનાગઢમાં વધુ એક પ્રસૂતાનું ડિલિવરી દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું। જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકાના રાણીગપરા ગામ પાસે રહેતી શારદાબેન સોલંકીની 25 વર્ષની પુત્રી સવિતાબેન સરવૈયાનું ડિલિવરી દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે। આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો। સવિતાબેનને ડિલિવરી માટે કેશોદમાં ડોક્ટર અઘેરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને જ્યાં પુત્રીના જન્મ બાદ લોહી નીકળતું હોય અને જે બાબતને લઈને પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરાઈ હતી, પરંતુ લોહી નીકળવાનું બંધ ન થતાં ડોક્ટરે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા કહ્યું અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। ત્યારે ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયા હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા અને હાલ ગુનો દાખલ કરાઈ તપાસ હાથ ધરાઈ છે। અઘેરા હોસ્પિટલમાં દાખલ થયા હતા દીકરીને લઈ, અને હું એની માં છું। અને તે પછી હું હોસ્પિટલનું કીધું હતું કે એટલામાં થઈ જાય, પણ અમારે બહુ જોખમવાળો થઈ ગયું એને જેમ કીધું એને, અને એને ડિલિવરી સાદી કીધી પણ જોખમ થઈ। અને પછી અઘેરા સાહેબે કીધું કે જુનાગઢ જાઓ। જુનાગઢ 1.5 કલાકનું કીધું, તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને અધે પૂગ્યા હતા એવું થયું। જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી, અને માથે 20 ડૉક્ટર હતા તો એને કંઈ પૂજના ન પૂજી, છતાંય દીકરી વહી ગઈ। અને ડૉક્ટરની બેદરકારી તો ખરી જ, બેદરકારી, પણ આવું કર્યું ડૉક્ટરને કંઈ હવે આવું કોઈ ઉપર થવું ન જોઈએ। કેશોદ પોલીસ સ્ટેશન ગતરોજ એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે, જેમાં મરણ જનાર સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા ઉંમર વર્ષ 25 કે જો રાણીકપરાના રહેવાસી હતા, જેઓ ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા, જ્યાં ડિલિવરી થયેલી, પરંતુ ત્યારબાદ બ્લીડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતા અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી।